નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 ના ઓનલાઈન વિડિયો લેક્ચર નંબર 14 માં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે આપણે વિડિયો લેક્ચર નંબર 13 ની અંદર સ્વાધ્યાય 4.5 ના દાખલાઓનો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે આગળ જતા એક્ઝામ્પલ નંબર 14 નો અભ્યાસ કરીશું, પછી એમસીક્યુ નંબર 17, એમસીક્યુ નંબર 18 અને પછી 15 અને 16 દાખલાઓ એમ આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ સૌથી પહેલા તો એક્ઝામ્પલ નંબર 14. એક શ્રેણિક આપેલો છે, જો a² + a + b શૂન્ય શ્રેણિક હોય તો a અને b ની કિંમત શોધો. અહીંયા આગળ આપણે a અને b ની વેલ્યુ મેળવવાની છે, સ્મોલ a અને b. તમને એક a² + a + b શૂન્ય શ્રેણિક એવું એક સમીકરણ આપેલું છે. તો સૌથી પહેલા તો આપણે a વર્ગની જરૂર પડશે, a² મેળવીએ. તો છેલ્લા લેક્ચરમાં આપણે ભણ્યા હતા બે શ્રેણિકોનો ગુણાકાર. a² એટલે શું થાય? a * a. પહેલી હારનો પહેલા સ્તંભારે ગુણાકાર, પહેલી હારનો બીજા સ્તંભારે, બીજી હારનો પહેલા સ્તંભારે અને બીજી હારનો બીજા સ્તંભારે. તો બે શ્રેણિકોનો ગુણાકાર એટલે a². તમને શું મળશે? 12, 8, 4 અને 3. હવે આપણને આપેલું છે સમીકરણ a² + a + b શૂન્ય શ્રેણિક. અહીંયા આગળ સ્મોલ a અને b એની વેલ્યુ આપણે મેળવવાની છે. તો પહેલા તો a² ની કિંમત મૂકીએ, પછી અહીંયા આગળ શ્રેણિક a આપણને આપેલો છે, એના દરેક ઘટકને a વડે ગુણી નાખીએ. પછી યુનિટ શ્રેણિક આપેલો છે એટલે કે i એકમ શ્રેણિક, એના દરેક ઘટકને આપણે b વડે ગુણી નાખીએ. યુનિટ શ્રેણિકની વ્યાખ્યા તમને યાદ હોય તો અગ્ર વિકર્ણ સિવાયના બાકીના બધા ઘટકો કેવા હોય? શૂન્ય હોય અને અગ્ર વિકર્ણ 1 હોય. હવે પહેલા તો આ બે શ્રેણિકોનો સરવાળો ચેપ્ટર 3 માં તમે ભણીને આવ્યા છો, તો બે શ્રેણિકોનો સરવાળો કરીએ, પછી આ બે શ્રેણિકોનો સરવાળો કરીએ. અને અહીંયા આગળ આપણને શું આપેલું છે? શૂન્ય શ્રેણિક આપેલું છે. તો ધેરફોર શું થશે આપણી પાસે? તો કે 11 + 3a + b પછી 2a + 8 4 + a 3 + a + b 3 + a + b કુલ શું થશે? 0 0 0 0. બે શ્રેણિકોની સમાનતા પરથી 11 + 3a + b = 0, 2a + 8 = 0, 4 + a = 0 અને 3 + a + b = 0. તો આપણે જોઈએ અહીંયા આગળ તમે 4 + a છે, a અને b આપણે મેળવવાના છે. a બરાબર કેટલા થઈ જશે? -4. એ જ રીતે અહીંયા આગળ એની કિંમત અહીં મૂકી દો તો 3 - 4 + b = 0. therefore b - 1 = 0. therefore b = 1. a = -4. તો આ રીતે આપણે તમને કોઈ એક શ્રેણિક આપેલો હોય, પછી કંઈક સમીકરણ આપેલું a² + ai a + bi = 0 શ્રેણિક. તો એના આધારે સ્મોલ a અને સ્મોલ b મેળવી શકાય. આવા ખાસ કરી અને એમસીક્યુ માં પણ પૂછાતા હોય છે આવા દાખલાઓ. JEE માં 4 માર્કની અંદર આવા દાખલાઓ અવારનવાર પૂછાય છે, ગુજરાત બોર્ડની અંદર પણ પૂછાય છે. તો ખાસ તૈયાર કરવાના છે. હવે આપણે 15મો અને 16મો દાખલો આગળ અભ્યાસ કરીશું. અત્યારે 17 અને 18 બે આપણે એમસીક્યુ આપેલા છે, તો એનો આપણે અભ્યાસ કરી લઈએ. 17મો એમસીક્યુ તમને શું આપેલું છે? જો વિદ્યાર્થી મિત્રો, એટલે કે જો જો a કોઈ 3/3 કક્ષાવાળા a છે, એ 3/3 કક્ષાવાળો સામાન્ય ચોરસ શ્રેણિક હોય તો મોડ ઓફ ADJ = રીતે થાય. તો એ ગુણધર્મ આવે છે કે જો કોઈ શ્રેણિક a હોય એ n × n કક્ષાવાળો ચોરસ શ્રેણિક હોય તો mod of ADJ equal to mod of ADJ બરાબર mod n -1. આવું એક ગુણધર્મ આવે છે કે જો કોઈ એક શ્રેણિક આપેલું n/n કક્ષાવાળો ચોરસ શ્રેણિક હોય તો mod of ADJ શું થાય? mod n -1. હવે જો અહીંયા આગળ a છે કેવો આપેલો છે આપણને? એટલે કે 3/3 કક્ષાવાળો ચોરસ શ્રેણિક આપેલો છે. અહીંયા n બરાબર કેટલા થઈ જશે? 3. તો બરાબર લખવું હોય તો શું આવશે? mod n². કારણ કે 3 માં લીધ જાય કેટલા વધે? 2 વધે, mod n². જો અહીંયા પ્રેમ થતો હોય 3 - 1 એ છે કેવી કક્ષાવાળો આપેલો એટલે કે 3/3 કક્ષાવાળો છે. અહીંયા આગળ વાત કોની છે? સૂત્ર છે એ આપણી પાસે
એટલે કે n/8 કક્ષાવાળા ચોરસ શ્રેણિકનું સૂત્ર છે તો બરાબર શું થઈ જશે mod a નો સ્ક્વેર. હવે એની પછી MCQ છે. MCQ નંબર 17 હતો. MCQ નંબર 18. જો a છે બે કક્ષાવાળો શ્રેણિક હોય, a છે એ કેવો હોય, કોઈ એ શ્રેણિક આપેલું છે, કેવી રીતે કક્ષા કેટલી છે એટલે કે 2 છે, તો a ઇન્વર્સ નો નિશ્ચય એક મેળવો. પણ એક બે કક્ષાવાળો શ્રેણિક આપેલો છે, એના આધારે તમારે a ઇન્વર્સ નો નિશ્ચય એક મેળવવાનો છે. તો આપણે લખીએ નિશ્ચય એટલે શું થાય, ડિટરમિનન્ટ ઓફ a ઇન્વર્સ. આની બરાબર લખવું હોય આપણે તો ડિટરમિનન્ટ ઓફ a ના આખાનો ઇન્વર્સ થઈ જશે. ખાલી ડિટરમિનન્ટ ઓફ a ઇન્વર્સ હોય તો બરાબર લખવું હોય તો શું થઈ જાય, ડિટરમિનન્ટ ઓફ a ના આખાનો ઇન્વર્સ ઇક્વલ ટુ લખવું હોય તો શું થશે 1/determinant of a. તો 18મા MCQ નો જવાબ કંઈક આવો આવશે. હવે આપણે 15મો અને 16મો દાખલો છે એનો આપણે અભ્યાસ કરીએ. તો હવે આપણે એક્ઝામ્પલ નંબર 15 નો અભ્યાસ કરીએ. હવે 15મો દાખલો છે એનો અડધો દાખલો છે તમારે ચેપ્ટર નંબર 3 ની અંદર આવી ગયો છે કે તમારે કોઈ એક શ્રેણિક આપેલો હોય તો a ઘન ઓછા 6a² વત્તા 5a વત્તા 11a બરાબર શૂન્ય શ્રેણિક સાબિત કરવાનું. આ તમે ચેપ્ટર નંબર 3 ની અંદર આવા બે દાખલાઓ ભણ્યા હતા. અહીંયા વધારાનું શું કરવાનું છે આપણે કે a ઇન્વર્સ મેળવવાનો છે ઇક્વલ ટુ 0 શ્રેણિક સાબિત કરીએ તે પરથી શું મેળવવાનું છે આપણે a ઇન્વર્સ. તો ખરેખર તો જોઈએ તો આ દાખલો છે તમારા માટે પુનરાવર્તન છે. તમે ચેપ્ટર નંબર 3 માં ભણ્યા છો, બે દાખલાઓ ભણ્યા છો. અહીંયા આગળ પણ બે દાખલાઓ આવે છે 15 અને 16. 15મો દાખલો આપણે અહીંયા ગણીએ છીએ અને આ જ રીતે તમારે 16મો દાખલો છે એ ઘરેથી તૈયાર કરવાનો છે. તો ખાસ પહેલા તો આપણને કોઈ એક શ્રેણિક આપેલો છે તો પહેલા તો પેલું પરિણામ શૂન્ય શ્રેણિક લાવવાનો આપણે પ્રયત્ન કરીએ અને પછી આગળ જતા આપણે a ઇન્વર્સ મેળવીએ. તો પહેલા તો આપણે અહીંયા આગળ a ઘનની જરૂર છે તો એના માટે શું મેળવશું આપણે a². a² એટલે ખરેખર શું થાય a * a, બે શ્રેણિકોનો ગુણાકાર આપણે કરીએ. પહેલી હાલનો પહેલા તમારે ગુણાકાર એટલે 1 + 1 + 2. હવે પહેલી હાલનો બીજા તમારે ગુણાકાર. વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા યાદ રાખજો કે જેમને શ્રેણિકનો ગુણાકાર ના આવડતો હોય ખાસ અહીંયા આગળ ધ્યાન દે. કારણ કે જેમને ચેપ્ટર 3 માં આ ટોપિક સારી રીતે ન ભણ્યા હોય તમે અત્યારે પણ શ્રેણિકોનો ગુણાકાર સારી રીતે શીખી શકો. તો પહેલી હાલનો બીજા તમારે 1 + 2 - 1. પછી એ જ રીતે પહેલી હાલનો ત્રીજા તમારે 1 + 3 + 3. પહેલી હાલનો પહેલા તમારે પહેલી હાલનો અહીંયા -3 છે, સોરી અહીંયા શું થઈ જશે તમારી પાસે -3. પછી એ જ રીતે બીજી હાલનો પહેલા તમારે તો 1 + 2 - 6. એ જ રીતે પહેલી હાલનો બીજા તમારે તો 1 + 4 + 3. એ જ રીતે પહેલી હાલનો ત્રીજા તમારે તો 1 - 6 1 - 6 ઓછે ઓછે પહેલી હાલનો ત્રીજા સમય કે 1 × 1 3 × 6 -3 થઈ જઈને 9. એ જ રીતે બીજી હાલનો પહેલા તમારે તો 2 × 2 - 1 + 3 × 6 2 × 2 - 2 - 3 2 ઓછે ઓછે +3 +3 થઈ જઈને 9. અહીંયા આગળ તમે સરવાળો કરશો તો 1 + 1 એટલે 4 પછી 2 3 માંથી 3 જાય એટલે 1. અહીંયા આગળ કેટલા થશે -5 પછી અહીંયા આગળ 3 + 1 એટલે 4 4 × 8 -14 7 આ બે બીજા એટલે કેટલા વધે -3 તો 9 × 3 = 12 14. તો આપણને a² તક આવો મળશે. એના આધારે તમારે a ઘન મેળવવાનો છે. a ઘન એટલે શું થાય ખરેખર તો a² * a. જો ખાસ યાદ રાખજો a ઘન એટલે શું થાય a². a² તો તમે મેળવેલો છે અહીંયા આગળ. એને કોઈ ના ફરી બે શ્રેણિકોનો ગુણાકાર કરો એટલે તમને શું મળશે a ઘન. આ તમારે ઘરેથી જાતે ગણવાનું છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે a² મેળવ્યા પછી a ઘન માટે શું કરવાનું a² * a. ફરી આ બે શ્રેણિકોનો ગુણાકાર કરો અને તમને કંઈક આવો શ્રેણિક મળશે.
હવે આપણે બીજું પરિણામ સાબિત કરવાનું કે જે તમે ઓલરેડી ચેપ્ટર 3 માં ભણીને આવ્યા છો. તો a ઘન ઓછા 6a² વત્તા 5a વત્તા 11 શૂન્ય સૈનિક લાવવાનું છે આપણે. તો એના માટે ડાબી બાજુ પર આપણે લખ્યું છે a ઘન ઓછા 6a² વત્તા 5a વત્તા 11i. હવે જો a ઘન તો એમ લખી નાખી. હવે a² અહીંયા તમે મેળવેલો છે. એના દરેક ઘટકને હું કેટલા વડે ગુણું છું? 6 વડે ગુણું છું. -6a² એટલે દરેક ઘટકને કેટલા વડે ગુણાશે? 6 વડે. એ જ રીતે 5a એટલે જે શ્રેણીકી આપેલો છે ને દરેક ઘટકને 5 વડે ગુણી નાખવાનું. પછી 11i તો યુનિટ શ્રેણિક જે છે દરેક ઘટકને 11 વડે ગુણી નાખવાનું. હવે આ બે શ્રેણિકોની બાદબાકી કરું, આ બે શ્રેણિકોનો સરવાળો કરો. આ પણ તમે ધોરણ ચેપ્ટર નંબર 3 ની અંદર ભણી આવ્યા છો. 8 માંથી 24 જાય એટલે -16, 7 માંથી 12 જાય એટલે -5, -5 માઈનસ માઈનસ પ્લસ 23 વત્તા 18 એટલે -5, 27 માંથી 48 જાય એટલે -21, માઈનસ માઈનસ પ્લસ 84 માંથી 69 જાય તો 15, 70 15, 32 માંથી -10, માઈનસ માઈનસ પ્લસ એટલે 5, 58 માંથી કેટલા બાદ કરવાના છે? કે 84, તો 84 જાય એટલે 84 ને 2 60 એટલે 58 ને 2 60 એટલે -26 વત્તા અહીંયા તો બે શ્રેણીકોનો શું આવશે? સરવાળો. તો 16, 5, 5, 5, 21, -15, 10, -5 વત્તા 26. બહુ સરળ છે અને એક સ્ટ્રીક તમારી પાસે હોવી જોઈએ. હવે આ બે શ્રેણીકોનો સરવાળો -16 વત્તા 16 0, -5 વત્તા 5 0, -5 વત્તા 5 0, -5 વત્તા 5 0 0 0 0 0 0 ઇક્વલ ટુ શૂન્ય શ્રેણી. તો therefore ઇક્વલ ટુ જમણી બાજુ. therefore ડાબા બરાબર જમણા. therefore ડાબી બાજુ એટલે શું થશે? ताकि a घन ओछा 6a² वत्ता 5a वत्ता 11i इक्वल टू 0 છે. તો સૌથી પહેલા તો તમારે 0 હજી આપણે અડધો દાખલો પૂરો કર્યો છે. તમારે a ઇન્વર્સ મેળવવાનું છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પણ સૌથી પહેલા જે પણ સમજી લી તમને એક શ્રેણિક આપેલો હતો એના માટે a² મેળવો કારણ કે આપણે a ઘનની જરૂર છે. a ઘનની જરૂર છે એના માટે શું મેળવવું પડે તમારે? a². તો a² a * e બે શ્રેણીકોનો ગુણાકાર a ઘન a² * e. પછી આપણે જે પરિણામ આપેલું છે લખી નાખો એટલે ડાબી બાજુ બરાબર a ઘન ઓછા 6a² વત્તા 5a વત્તા 11. હવે a ઘનની કિંમત મૂકી દો. a² એટલે બે શ્રેણીકોનો ગુણાકાર એના દરેક ઘટકને કેટલા વડે ગુણવાના? 6 વડે. તમે a² આપેલો છે ને દરેક ઘટકને 6 વડે ગુણીને જ મૂકવાનો. એ જ રીતે શ્રેણીકના દરેક ઘટકને કેટલા વડે ગુણવાના? 5 વડે. એ જ રીતે યુનિટ શ્રેણીના દરેક ઘટકને કેટલા વડે ગુણવાના? 5. આ બેનો બાદબાકી આ બેનો સરવાળો ફરીવાર જે મળે બે શ્રેણીકોનો સરવાળો. બહુ સરળ છે. હવે આનો ઉપયોગ કરીને આપણે શું મેળવવાનું છે? કે a ઇન્વર્સ મેળવવાનો છે. એ આપણે શ્રેણીના ગુણધર્મની મદદથી આપણે તમારે a ઇન્વર્સ મેળવવાનું છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો હવે a ઘન ઓછા 6a² વત્તા 5a વત્તા 11i ઇક્વલ ટુ 0. તો a ઘન ઓછા 6a² વત્તા 5a વત્તા 11i ઇક્વલ ટુ 0. હવે આપણે જોઈએ કે બંને બાજુ a ની -1 વડે ગુણતા, બંને બાજુ a ની -1 વડે ગુણતા એટલે a ઇન્વર્સ વડે ગુણતા. તો a ઘન ઇન્ટુ a ઇન્વર્સ ઓછા 6a² ઇન્ટુ a ઇન્વર્સ વત્તા 5a ઇન્ટુ a ઇન્વર્સ વત્તા 11i ઇન્ટુ a ઇન્વર્સ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણી ઇન્ટુ a ઇન્વર્સ. અહીંયા શું થઈ જશે? a² ઓછા 6a વત્તા
a into a inverse આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી તમને તો શું થશે a into a inverse બરાબર શું થાય ખરેખર i તો અહીંયા આગળ i into a inverse બરાબર શું થઈ જશે 11 a inverse equal to 0 શ્રેણી a into a inverse બરાબર ખરેખર શું થાય આપણે i છેલ્લા લેક્ચરમાં ભણ્યા હતા આપણે હવે તમારે મેળવવાનું છે ખાસ યાદ રાખજો કે a inverse એને સૂત્રમાં બતાવેલા લાગે એને હું સામેની બાજુ લઈ જાઉં a inverse તો -11 a inverse equal to શું વધશે a square ઓછા 6a વત્તા 5i તો a square આપણે મેળવેલો છે તો અહીંયા આગળ a square બરાબર શું છે તમારી પાસે ખરેખર કે 4b 1 -3 8 અને -14 7 -3 અને 14 ઓછા 6a એટલે શેની કિનારે એટલે કેટલા વડે બોલવાના 6 વડે તો 6 6 6 12 -18 પછી 12 -6 અને 18 બધા કેટલા છે આયા તો 5 0 0 0 5 0 0 0 5 હવે તમે આ બે શ્રેણી કોની બાદબાકી કરો એટલે શું મળશે તમને 4 માંથી 6 જાય કેટલા વધે -2 2 માંથી 6 જાય એટલે -4 -5 -9 8 માંથી 5 જાય એટલે -4 માઇનસ પ્લસ એટલે +4 -5 માઇનસ પ્લસ 6 એટલે 3 14 માંથી -4 વત્તા 5 0 0 0 5 0 0 0 5 હવે બે શ્રેણી કોનો સરવાળો કરીએ અહીં કેટલા આવશે 3 -4 -5 -9 1 4 -5 3 અને 1 હજી આપણે a inverse બરાબર લખવું હોય તો હું લખી શકો તમે આગળ જઈએ આપણે a inverse બરાબર તો ખરેખર શું થશે -1 ના છેદમાં 11 એને કોઈને 3 -4 -5 -9 1 4 -5 3 અને 1 માઈનસ ની અંદર ગુણાવી તો a inverse બરાબર શું મળશે તમને 1 ના છેદમાં 11 3 4 અને 5 9 -1 -4 5 -3 અને -1 માઈનસ આવશે અને બાર માઈનસ છે એટલે શું થાય છે -3 4 5 9 -1 -5 -3 અને -1 તો થોડોક દાખલો લાંબો છે પણ 4 માર્કની અંદર પૂછાય છે સૌથી પહેલા તો તમારે a² મેળવવાનું a ઘન મેળવો પછી ઇક્વલ ટુ શૂન્ય શ્રેણી સાબિત કરો પછી ગુણધર્મની મદદથી આપણે શું મેળવવાનું છે અહીંયા આગળ વ્યસ્ત શ્રેણિક મેળવવાનું છે એટલે કે a inverse મેળવવાનું છે સેમ દાખલા નંબર 16 છે એનો તમારે ઘરેથી સારી રીતે અભ્યાસ કરવાનો છે અહીંયા આગળ જેટલું મેં મેળવાયું છે એટલું તો મેળવવાનું છે પ્લસ જે એક નથી મેળવ્યો તો એ તમારે ઘરેથી મેળવવાનો છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અથવા તો 4.5 અહીં આપણું કમ્પ્લીટ થાય છે હવે આપણે આગળ 4.6 ટોપિકમાં શ્રેણિકના મદદથી સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે તમે સુરેખ સમીકરણનો ઉકેલ લોપની રીતે મેળવવો હશે ચોકડી ગુણાકારની રીતે મેળવવો હશે હવે એ જ ઉકેલ છે એ આપણે શ્રેણિકની મદદથી શ્રેણિક અને નિશ્ચયકની મદદથી મેળવવાનું છે